મિત્રો, 3 માર્ચ 2020ના રોજ લાગનારા આ ચંદ્રગ્રહણ અને હોલિકા દહનની રાત્રે તમારા ઘરના ખૂણામાં ચૂપચાપ રાખી દેજો માત્ર ₹1 સિક્કો. તમને જીવનના દરેક કષ્ટોમાંથી મુક્તિ મળશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. અને મિત્રો, આ વખતે ખાસ ચંદ્રગ્રહણ પણ થવાનું છે, જે પૂરા 500 વર્ષ પછી શુભ સંયોગમાં થવા જઈ રહ્યું છે. અને આ ચંદ્રગ્રહણ પછી અમુક એવી ભાગ્યશાળી રાશિઓ છે જે કરોડપતિ બનવા જઈ રહી છે. તો અમને કોમેન્ટ બોક્સમાં તમારું નામ અથવા રાશિ જરૂર જણાવજો, જેથી અમે તમારી રાશિ મુજબના ઉપાયો પણ જણાવી શકીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ આ એક મહાચંદ્રગ્રહણ હશે, જેને ખાસ ચંદ્રગ્રહણ કહેવામાં આવ્યું છે. અને આની રાહ આખી દુનિયાના જ્યોતિષીઓ જ નહીં, પરંતુ વૈજ્ઞાનિકો પણ આ ચંદ્રગ્રહણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મિત્રો, આ ચંદ્રગ્રહણ ફાગણ પૂનમની રાત્રે લાગવા જઈ રહ્યું છે. અને ફાગણ પૂનમની રાત એ જ રાત હોય છે જે રાત્રે માતા લક્ષ્મીજી ધરતી પર વાસ કરવા આવે છે અને ઘુવડને વાહન તરીકે લઈને આખી ધરતીનું ભ્રમણ કરે છે. અને 108 વર્ષ પછી ચંદ્રગ્રહણ સાથે હોલિકા દહન પણ આ દિવસે છે, જેમાં મહાલક્ષ્મી યોગ અને ધન યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. એટલે કે આ ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવેલો ઉપાય વ્યક્તિને કરોડો ગણો લાભ આપશે. આ વખતનું ચંદ્રગ્રહણ વધુ ખાસ છે, કારણ કે આ પૂર્ણ ચંદ્રગ્રહણ બ્લડ મૂન તરીકે ભારતમાં દેખાશે. વૈજ્ઞાનિકો જણાવે છે કે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે, ત્યારે સૂર્યના લાલ કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર પડે છે. આ કારણે ચંદ્ર પૂરેપૂરો લાલ દેખાશે. મિત્રો, કલ્પના કરો, રાતના અંધારા આકાશમાં એક ચમકતો લાલ ચંદ્ર. આ દ્રશ્ય માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અદ્ભુત અને દુર્લભ હશે. અને જ્યોતિષ આચાર્યના જણાવ્યા અનુસાર આવા ચંદ્રગ્રહણનો સમય પૂરા 108 વર્ષ પછી આવ્યો છે. અને આ દિવસે જો તમે અમારા વિડીયોમાં જણાવ્યા મુજબ માત્ર ₹1ના સિક્કાનો આ ગુપ્ત ઉપાય કરી લો છો, જેના વિશે ઘણા વેદ પુરાણો અને શાસ્ત્રોમાં લખેલું છે, અને જેના વિશે ઘણા પંડિત અને જ્યોતિષ વિદ્વાનો પહેલા પણ જણાવી ચૂક્યા છે, તો વિશ્વાસ રાખજો મિત્રો, તમને તમારા જીવનના આર્થિક સંકટમાંથી મુક્તિ મળી જશે. અને આ એક ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન ચારે દિશાઓથી ખેંચાઈ આવશે. એટલું ધન આવશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. કારણ કે અહીં તમને સાક્ષાત માતા લક્ષ્મીજીના વરદાન અને આશીર્વાદ મળશે. મિત્રો, એવું કહેવાય છે કે આ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાય ક્યારેય ખાલી નથી જતા. કારણ કે આ ચંદ્રગ્રહણ પર 150 વર્ષ પછી એવા અદ્ભુત સંયોગ બની રહ્યા છે, જે દરમિયાન તમે જે પણ ઉપાય કરશો તેનો બદલામાં તમને હજારો ગણો લાભ મળશે. મિત્રો, 3 માર્ચ 2020ની રાત્રે આકાશમાં લાગનારા બ્લડ મૂન ચંદ્રગ્રહણની અસર માત્ર ખગોળીય નહીં, પણ તમારા જીવન પર પણ ઊંડી હશે. આ રાતના અદ્ભુત યોગમાં જો તમે ₹1ના સિક્કાનો સાચો ઉપાય કરી લો તો તમારા ધન, ભાગ્ય અને સફળતાના નવા દ્વાર ખુલી શકે છે. જો તમે ખરેખર ઈચ્છતા હો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર પર સદાય બનેલા રહે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને કોમેન્ટ બોક્સમાં તરત જ જય માતા લક્ષ્મીજી અને સાથે તમારા કુળદેવીનું નામ અને પોતાની રાશિ પણ લખી નાખો. મિત્રો, અમે તમને તમારી રાશિ અનુસાર આ ચંદ્રગ્રહણના સૌથી અસરકારક ઉપાય પણ જણાવીશું. હવે તમારા મનમાં એક જ પ્રશ્ન આવતો હશે કે આ ₹1ના સિક્કાનો ઉપાય કરીને તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ એક જ દિવસમાં કેવી રીતે મળી શકે? આખરે એક સિક્કાથી તમારા જીવનમાં ચમત્કારી ફેરફાર કેવી રીતે આવી શકે?
અને તમને તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓમાંથી કેવી રીતે એક જ દિવસમાં મુક્તિ મળી શકે। તો મિત્રો, તમે જોયું પણ હશે કે જ્યારે તમારા ઘરે કોઈ માંગલિક કાર્ય હોય અથવા તહેવારની પૂજાપાઠ હોય તો તેની શરૂઆત ₹1ના સિક્કાથી કરવામાં આવે છે। ત્યાં સુધી કે દિવાળી અને ધનતેરસની પૂજા પણ ₹1ના સિક્કાને રાખીને જ શરૂ કરવામાં આવે છે। માતા લક્ષ્મીજીની પૂજા પણ ₹1ના સિક્કા વગર પૂરી નથી માનવામાં આવતી। આ જ કારણ છે કે આપણા હિન્દુ ધર્મમાં ₹1ના સિક્કાનું ખૂબ મોટું ધાર્મિક મહત્વ બતાવવામાં આવ્યું છે। અને જો તમે ફાગણ પૂનમની રાત્રે ₹1ના સિક્કાનો તે ગુપ્ત ઉપાય કરી લો છો જેનું વર્ણન આપણા ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે, તો મિત્રો, માત્ર તમને તમારી ગરીબી અને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે એટલું જ નહીં, પરંતુ તમે પોતે જોશો કે તમારા જીવનમાં કેવી રીતે ધનનો વરસાદ થવા લાગશે। આ ઉપાય કર્યા પછી માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થશે। તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે। તમારા ઘરે ધનનું આગમન શરૂ થઈ જશે। તમારા ઘરમાં જે પણ ધન આવશે તે વધતું જ જશે। જો તમે કોઈ દેવું કર્યું હોય અથવા તમે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યામાં ફસાયેલા હોવ તો આ ઉપાય કર્યા પછી આ પ્રકારની મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળી જશે। કારણ કે મિત્રો, આ ઉપાય જો પૂર્ણ ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવે તો ક્યારેય ખાલી જતો નથી। મિત્રો, આ ચંદ્રગ્રહણ પર 21થી વધુ શુભ યોગ બની રહ્યા છે। એનો અર્થ એ છે કે આ દરમિયાન કરવામાં આવેલો દરેક ઉપાય તમને હજારો ગણું ફળ આપશે। જ્યારે ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે ગ્રહણના સેનાપતિ મંગળ, શનિ, સૂર્ય અને રાહુ સામસામે હોય છે। કહેવાય છે કે આ દરમિયાન જે પણ સાધના કે ઉપાય કરવામાં આવે છે તેની અસર તરત જ અને ઊંડી થાય છે। આ જ કારણ છે કે તાંત્રિકો અને સાધકો સેંકડો વર્ષ સુધી આ ઘડીની રાહ જોતા હોય છે। આ દુનિયાના જેટલા પણ અમીર લોકો છે તેઓ એમ જ અમીર નથી બની જતા। તેઓ પણ ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, પૂનમ અને એકાદશી જેવા પવિત્ર પ્રસંગો પર કંઈક વિશેષ ઉપાય કરે છે। એટલા માટે જો તમે પણ ₹1ના સિક્કાનો તે ગુપ્ત ઉપાય કરી લીધો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો તમને કરોડપતિ બનતા કોઈ પણ રોકી શકશે નહીં। તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે। તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે। માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરે ક્યારેય ધનની અછત નહીં થાય। મિત્રો, સૌ પ્રથમ હવે વાત કરીએ ચંદ્રગ્રહણ ક્યારે છે તેના વિશે। કારણ કે આ ઉપાયમાં સમય જ છે જે સૌથી મહત્વનો છે। તમારે આ ઉપાય યોગ્ય સમયે જ કરવાનો છે। મિત્રો, જેને બ્લડ મૂન કહેવામાં આવી રહ્યો છે તે 3 માર્ચે આ બપોરે 3:20 શરૂ થશે અને સાંજે 6:47 સમાપ્ત થઈ જશે। અને તેનો સૂતક કાળ 9 કલાક પહેલાથી એટલે કે સવારે 6:20થી જ શરૂ થઈ જશે। વાત કરીએ જો ભારતમાં આ ક્યાં ક્યાં દેખાશે તો જુઓ, મુખ્યત્વે આ ગ્રહણ પૂર્વોત્તર રાજ્યોમાં જેમ કે આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને પશ્ચિમ બંગાળમાં સ્પષ્ટ રૂપે જોઈ શકાશે। અને ત્યાં જ દિલ્હી, યુપી, મુંબઈ અને જયપુર જેવા અન્ય ભાગોમાં આ આંશિક રૂપે સાંજના સમયે એટલે કે સૂર્યાસ્તની આસપાસ દેખાશે। અને આની સાથે જ પૂર્વોત્તર ભારતની જો વાત કરીએ તો કોલકાતામાં આની સારી દ્રશ્યતા હશે। આ સિવાય દિલ્હી, મુંબઈ, જયપુર, લખનૌ, પટના, બેંગલુરુ, ચેન્નઈ અને કોલકાતામાં પણ આંશિક ગ્રહણ દેખાશે। આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રના હિસાબે બ્લડ મૂન કહેવામાં આવી રહ્યો છે। એટલે કે આ સમયે જે ચંદ્ર છે તે પૂર્ણ રૂપે લાલ રંગમાં દેખાશે। અને તમને બધાને ખબર છે કે આ ગ્રહણ ભારતમાં દેખાઈ રહ્યું છે
તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે અને તમામ નિયમો પણ માન્ય રહેશે. તો જેટલા પણ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, દરેક ઉપાય કરવા માટે એક મુહૂર્ત છે. જો તમે મુહૂર્ત પર ઉપાય કરશો ત્યારે જ તમને તેનો લાભ મળશે. એટલા માટે આ વિડિયો માત્ર તમારા માટે જ નહીં, પણ તમારા આખા પરિવારના ભલા માટે જોજો. અને જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત હોવ તો તરત જ આ વિડિયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ નાખી દો. તમારી રાશિ અનુસાર કોઈ પણ એવો ઉપાય હશે જે આ ચંદ્રગ્રહણવાળા દિવસે કરીને તમે લાભ મેળવી શકો છો, તે અમે તમારી કોમેન્ટના રિપ્લાયમાં જણાવી દઈશું. પરંતુ તમને હાથ જોડીને વિનંતી, વિડિયો લાઇક કરવાનું ભૂલશો નહીં. સૌથી પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ઘરમાં ધન વૃદ્ધિનો મહા ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં ક્યારે ધનની અછત ના થાય, માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘર પર બનેલી રહે, તો 3 માર્ચના દિવસે ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલા તમારે પિત્તળની વાટકી લેવાની છે. તેમાં ગંગાજળ ભરી દેવાનું છે અને તેમાં 1 રૂપિયાનો સિક્કો નાખી દેવાનો છે. સિક્કો તૂટેલો કે ડાઘવાળો ના હોવો જોઈએ. સિક્કો એકદમ નવો હોવો જોઈએ. આ વાટકીને લઈને તમારે તમારા ઘરની છત પર એવી જગ્યાએ રાખી દેવાની છે જ્યાં ચંદ્રની થોડી પણ રોશની આવતી હોય. અમે તમને વિડિયોની શરૂઆતમાં જણાવી ચૂક્યા છીએ કે આ ચંદ્રગ્રહણના દિવસે પૂનમ પણ પડી રહી છે, જે દિવસે માતા લક્ષ્મીજી આખી ધરતીનું ભ્રમણ કરે છે. ત્યારબાદ બીજા દિવસે 4 માર્ચે સારી રીતે નાહ્યા પછી તમારે આ વાટકીને લાવવાની છે. તે સિક્કાને તમારે તમારી અલમારીમાં અથવા તિજોરીમાં સુરક્ષિત રાખી દેવાનો છે. બસ આટલો ઉપાય તમે આ ચંદ્રગ્રહણવાળા દિવસે કરીને જોઈ લો. આ ઉપાય કર્યા પછી તમે પોતે અનુભવ કરશો કે તમારા ઘરમાં ધનનું આગમન પહેલા કરતાં ઝડપી થઈ જશે. આ સિક્કો માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બની જશે, જેના પછી તમારી અલમારી, તમારી તિજોરી હંમેશા નોટોના બંડલોથી ભરેલી રહેશે. આ ઉપાય વિશે તંત્રશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે. બીજો ઉપાય શુક્ર ગ્રહનો સાથ મેળવવાનો મહા ઉપાય છે. મિત્રો, શુક્ર ગ્રહ જે હોય છે તે ધન અને સંપત્તિનો ગ્રહ હોય છે. શુક્ર ગ્રહનું નિયંત્રણ માતા લક્ષ્મીજીના હાથમાં હોય છે. અને જે વ્યક્તિનો પણ શુક્ર ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિ ધન સંબંધિત જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી માત્ર તેને ફાયદો જ થાય છે. અને આ જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, આ ઉપાય ઘણા કરોડપતિ વ્યક્તિઓ કરીને લાભ ઉઠાવી ચૂક્યા છે. ચંદ્રગ્રહણવાળા દિવસે ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલા તમારે સારી રીતે નાહી લેવું અને લાલ કપડાં પહેરવા. માતા લક્ષ્મીજીને લાલ રંગ ખૂબ પ્રિય છે. ત્યારબાદ 1 રૂપિયાના 2 સિક્કા લેવાના છે. અને ગ્રહણ લાગ્યા પછી તમારે તમારા ઘરના પૂજા ઘરમાં જવાનું છે. 2 સિક્કાઓને તમારા હાથમાં પકડવાના છે અને માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો જાપ 11 વખત કરવાનો છે. માતા લક્ષ્મીજીને 11 નંબર ખૂબ પ્રિય છે. બીજ મંત્ર છે ઓમ મહાલક્ષ્મ્યે નમઃ. અમે ફરીથી રિપીટ કરીએ છીએ, ઓમ મહાલક્ષ્મ્યે નમઃ. હવે 2 સિક્કાઓમાંથી 1 સિક્કાને તમારે તમારા પર્સમાં રાખી લેવાનો છે અને બીજા સિક્કાને તમારે તમારા તે રૂમમાં રાખી લેવાનો છે જે રૂમમાં તમે તમારો સૌથી વધુ સમય વિતાવો છો. બસ આટલો ઉપાય જો તમે આ પૂર્ણ ચંદ્રગ્રહણના દિવસે કરી લેશો તો મિત્રો તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. તમારા જીવનમાં ધનનું આગમન પહેલા કરતાં ઝડપી થઈ જશે. હવે તમે ધન સંબંધિત જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે. જો તમે વેપારી હોવ તો તમારો વેપાર પહેલા કરતાં ઝડપી ચાલવા લાગશે.
મિત્રો, આ ઉપાય કરીને ઘણા લોકો લાભ ઉઠાવી ચૂક્યા છે. તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં. અને હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો, વિડીયોને લાઇક કરી દો. હવેનો ઉપાય છે બંધ પડેલા વેપારને ચલાવવાનો મહા ઉપાય. મિત્રો, પહેલા તમારો વેપાર સારો ચાલતો હતો અને હવે તમારો વેપાર ચાલવાનું બંધ થઈ ગયું છે. તો સમજી જાવ, તમારા વેપારને કોઈની નજર લાગી ગઈ છે. મિત્રો, નજર એટલી ખતરનાક વસ્તુ હોય છે જે લીલા ઝાડને પણ સૂકવી નાખે છે. અને જો તમે ઈચ્છતા હોવ કે તમારો વેપાર ફરીથી ચાલવા લાગે તો બસ એક કામ કરજો. આ ચંદ્રગ્રહણવાળા દિવસે જેવું ચંદ્રગ્રહણ શરૂ થશે, તમારે તમારા ઘરના પૂજા ઘરમાં જવાનું છે. તમારે એક લાલ કપડું લેવાનું છે અને તેમાં એક મુઠ્ઠી ધાણા નાખવાના છે. કારણ કે મિત્રો, જે ધાણા હોય છે તેનો સીધો સંબંધ ધન સાથે હોય છે. અને ધાણામાં માતા લક્ષ્મીજીની દિવ્ય શક્તિઓનો વાસ હોય છે. એક મુઠ્ઠી ધાણા ઉપર તમારે ₹1નો સિક્કો રાખવાનો છે. અને પછી કપડાની પોટલી બનાવી લેવાની છે. હવે આ પોટલીને તમારા હાથમાં પકડવાની છે અને માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો જાપ 11 વાર કરવાનો છે. બીજ મંત્ર લખી લો. ઓમ શ્રી શ્રેય નમઃ. ત્યારબાદ આ પોટલીને તમારે તમારા વેપારના સ્થળ પર રાખી દેવાની છે જ્યાંથી તમે પૈસાની લેવડદેવડ કરો છો. જે પણ નજર તમારા વેપારને લાગી હશે તે આ પોટલી શોષી લેશે અને તમારો વેપાર ચાલવા લાગશે. તમારા વેપારમાં ધન આવવાનું શરૂ થઈ જશે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા વેપારમાં ધનની વૃદ્ધિ થશે. આ ઉપાય વિશે તંત્રશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે. બીજો ઉપાય છે ભાગ્યનો સાથ મેળવવાનો મહા ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છતા હોવ કે હંમેશા તમારું ભાગ્ય તમારો સાથ આપે, તમારા નવગ્રહ તમારો સાથ આપે, તો ચંદ્રગ્રહણવાળા દિવસે સૂતક કાળ દરમિયાન તમારે એક તાળું ચાવી ખરીદીને લાવવાનું છે. એક સફેદ કપડું લેવાનું છે. અને તે સફેદ કપડામાં તમારે તાળું ચાવી અને ₹1નો સિક્કો જે એકદમ નવો હોય તે રાખી દેવાનો છે. અને ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલા આને તમારા ઘરની છત પર રાખી દેવાનું છે જ્યાં ચંદ્રની થોડી પણ રોશની આવતી હોય. બીજા દિવસે તમારે આ જ તાળું ચાવી અને ₹1ના સિક્કાનું દાન કોઈ પણ મંદિરના પૂજારીને કરી દેવાનું છે. બસ આટલો જ ઉપાય છે. જો તમે આ ચંદ્રગ્રહણના સૂતક કાળથી લઈને બીજા દિવસ સુધી કરી લેશો તો વિશ્વાસ રાખજો મિત્રો, તમારા બંધ કિસ્મતના તાળાને ચાવી લાગી જશે. તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. કરિયર અને કારોબારમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધનની વૃદ્ધિ પણ થશે. આ એક એવો ઉપાય છે જે દર વર્ષે ઘણા કરોડપતિ વ્યક્તિઓ ચોક્કસ કરે છે. ભક્તો, 3 માર્ચ 2026 ચંદ્રગ્રહણના દિવસે માતાઓ અને બહેનો ભલે જીવ કેમ ન ચાલ્યો જાય પણ ભૂલથી પણ આ 5 કામ ના કરશો. નહીંતર ચંદ્રદેવ અને રાહુકેતુ તમારાથી નારાજ થઈ જશે. ઘરમાં કંગાળી અને ગરીબી આવશે. ઘર આખું કંગાળ થવાના આરે આવી જશે. એટલા માટે પૂરી જાણકારી માટે આ વિડીયોને પૂરો જુઓ. પછી કહેતા નહીં કે અમને જણાવ્યું નહોતું. જી હા મિત્રો, પૂજ્ય ગુરુજીએ તેમની અત્યારની જ જ્યોતિષ કથામાં જણાવ્યું છે કે આવનારા 3 માર્ચ 2026 ચંદ્રગ્રહણ અને હોલિકા દહનવાળા દિવસે ભૂલથી પણ મહિલાઓ અને પુરુષોએ આ 5 કામ ન કરવા જોઈએ. સૌથી પહેલા તો આ વાતને સમજી લો. મિત્રો, ચંદ્રગ્રહણનો સૂતક કાળ સવારે 5:06 શરૂ થઈ જશે. ત્યારબાદ જો તમારા ઘરે કોઈ ગર્ભવતી મહિલા હોય તે ભૂલથી પણ ઘરની બહાર ના નીકળે.
બપોરે ચંદ્રગ્રહણ 3:20 શરૂ થઈ જશે. ત્યારબાદ તમારી ઘરની ગર્ભવતી મહિલાએ આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું પડશે કે ચંદ્રની રોશની તેમના ગર્ભ પર ના પડે. નહીંતર આ ચંદ્રગ્રહણનો દુષ્પ્રભાવ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર પડી શકે છે. જો તમે મહિલા છો તો ચંદ્રગ્રહણવાળા દિવસે ભૂલથી પણ તેલની માલિશ ના કરશો અને માથા પર તેલ પણ ન લગાવશો. નહીંતર આનાથી તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ઘણી નબળી થઈ જશે, જેના કારણે તમને નવગ્રહની પીડા થઈ શકે છે. આ વાતનું ખાસ કરીને તમારે ધ્યાન રાખવું પડશે. અને આ ચંદ્રગ્રહણવાળા દિવસે ભૂલથી પણ તમે તુલસીને જળ ન ચઢાવશો કે ન તો તુલસીને સ્પર્શ કરશો. નહીં તો તમારે અનેક પ્રકારના દોષનો સામનો કરવો પડી શકે છે, જેમાં શનિ દોષ, મંગળ દોષ, રાહુ દોષ જેવા દોષોનો સામનો તમારે કરવો પડશે. તમારા નવગ્રહની પીડા શરૂ થઈ જશે. એટલા માટે તમારે અને તમારા પરિવારને આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે ચંદ્રગ્રહણવાળા દિવસે ભૂલથી પણ તમે તુલસીનો સ્પર્શ ના કરો. ત્રીજું, જેવું ચંદ્રગ્રહણનું સૂતક કાળ શરૂ થાય તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે પૈસાની લેવડદેવડ ભૂલથી પણ ના કરો. જો તમે વેપારી હોવ ત્યારે પણ તમે ચંદ્રગ્રહણના સૂતક કાળ પછી પૈસાની લેવડદેવડ બિલકુલ પણ ના કરશો. નહીંતર આની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે. તમારો વેપાર પણ ચોપટ થઈ શકે છે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ચોથું, ચંદ્રગ્રહણ લાગ્યા પછી પતિ અને પત્ની એકબીજાથી દૂરી બનાવી રાખે અને બ્રહ્મચર્યનું પાલન કરે. ચંદ્રગ્રહણના સૂતક કાળ લાગ્યા પછી પતિ અને પત્ની આપસમાં ઝઘડો ના કરે. જો તમે ચંદ્રગ્રહણવાળા દિવસે તમારા ઘરમાં ઝઘડો કરશો તો તમારા ઘર પર નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જશે. દેવી દેવતાઓ તમારા ઘરનો હંમેશા માટે ત્યાગ કરી દેશે. ક્યારેય તમારા ઘરની બરકત નહીં થાય. આખા વર્ષ દરમિયાન તમારે કંગાળી, પરેશાની અને સમસ્યાઓનો સામનો કરવો પડશે. પાંચમું, આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ચંદ્રગ્રહણવાળા દિવસે ભૂલથી પણ તમે તામસિક ભોજન જેમ કે માંસ, માછલી, ઈંડા આ બધી વસ્તુઓનું સેવન ના કરશો. જો તમે નશાકારક પદાર્થોનું સેવન કરો છો તો આ 3 માર્ચના આખા દિવસે એવી વસ્તુઓને હાથ પણ ના લગાવશો. નહીંતર આ ચંદ્રગ્રહણનો પ્રભાવ તમારા જીવન પર એવી રીતે પડશે કે જેના પછી તમે તમારા જીવનમાં તમારા માટે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી માત્ર તમને નુકસાન જ થશે. મિત્રો, ઘણા લોકો મંગળવારે વાળ કપાવે છે. તમને હાથ જોડીને વિનંતી છે કે આવનારા આ ચંદ્રગ્રહણના દિવસે ભૂલથી પણ તમે લોકો વાળ ના કપાવતા અને નખ પણ ન કાપતા. ચંદ્રગ્રહણવાળા દિવસે વાળ કપાવવા અને નખ કાપવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવું કરવાથી એક વ્યક્તિ પર દેવાનો બોજ વધી જાય છે. મિત્રો, આ દિવસે ભૂલથી પણ ઘરના મુખ્ય દ્વાર પર જૂતા ચપ્પલ ના રાખશો. આ દિવસે ઘરની સાવરણીને તમારે એવી જગ્યાએ રાખવી પડશે જ્યાં ચંદ્રની રોશની તેના પર ભૂલથી પણ ના પડે. શાસ્ત્રોમાં અને વેદ પુરાણોમાં લખેલું છે કે જે પણ વ્યક્તિ ચંદ્રગ્રહણવાળા દિવસે જૂતા ચપ્પલને ઘરના મુખ્ય દ્વાર પર રાખી દે છે તેના ઘર પર નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જાય છે. તે ઘરની બરકત પૂરી રીતે અટકી જાય છે. અને મિત્રો, જે સાવરણી હોય છે તે સ્વચ્છતાનું પ્રતીક હોય છે. એટલા માટે વેદ પુરાણોમાં લખેલું છે કે ચંદ્રગ્રહણવાળા દિવસે ચંદ્રની રોશની ઘરની સાવરણી પર ન પડવી જોઈએ. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવવા જોઈએ. જે રીતે માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તેવી જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખાના પણ કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો મુજબ
કમળના ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે. જે વ્યક્તિ હોલિકા દહનના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તો તેની કુંડળીના તમામ ગ્રહ નક્ષત્ર તેને અનુકૂળ થઈ જાય છે. તેને ધનવાન બનતા કોઈ પણ રોકી શકતું નથી. માતા રાણીને તમે ખીર અર્પણ કરીને પ્રસાદ રૂપે આખા પરિવારને આ જરૂર ખવડાવો. આનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. ધન સંપન્નતા અને ઐશ્વર્ય તમારા જીવનમાં હંમેશા વાસ કરે છે. માતા લક્ષ્મીજી તમને આશીર્વાદ આપે છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં અને જય માં લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.